તો સિમ્પલી તમે કરી શકશો. એ રીતે આજે આપણે 2 વે સ્લેબની વાત કરીશું કે 2 વે સ્લેબ ક્યારે કહેવાય. કાલે આપણે ડિસ્કસ કર્યું હતું 1 વે અને 2 વે બંને. ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ કે 2 વે સ્લેબ કઈ રીતે થાય. તો જો આ સ્લેબ છે એ 2 વે છે, એટલે કે જ્યારે સ્ક્વેરિશ સ્લેબ બનતો હોય, સ્ક્વેર આકારનો સ્લેબ બનતો હોય, જનરલી આમ સ્ક્વેર બનતો હોય, રેક્ટેંગલ ના હોય ને સ્ક્વેર જેવો બનતો હોય, તો બંને ડાયરેક્શનમાં સ્ટીલ આવે. મેઇન સ્ટીલ બંને ડાયરેક્શનમાં આવે, આ ડાયરેક્શનમાં ને આ ડાયરેક્શનમાં. તો બંને ડાયરેક્શનની અંદર જ્યારે મેઇન સ્ટીલ મૂકવામાં આવે એટલે કે ડિઝાઇન સ્ટીલ હોય, તો એ ડિઝાઇન સ્ટીલ હોય તો એને 2 વે સ્લેબ કહેવાય. 1 વેમાં એક જ સાઈડમાં આપણું એક જ ડાયરેક્શનમાં સ્ટીલ આવે, મેઇન સ્ટીલ એક જ ડાયરેક્શનમાં આવે, જ્યારે બીજી ડાયરેક્શનમાં આપણું ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આવે. જ્યારે આમાં ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આવે નહીં. 2 વે સ્લેબમાં કોઈ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ ના આવે, બંને બાજુ ડિઝાઇન સ્ટીલ આવે એટલે કે મેઇન સ્ટીલ આવે. જો આ રીતે આ તમારું અહીંયા મેઇન સ્ટીલ છે, આપણે આ જોઈએ તો આ જે બાર બતાવ્યો છે, આ બાર બતાવ્યો છે, આ બાર બતાવ્યો છે, આ બધા મેઇન સ્ટીલ છે. એ જ રીતે આ પણ મેઇન સ્ટીલ છે. જે ઓલ્ટરનેટ બેન્ટઅપ હોય, આ બાજુ બેન્ટઅપ તો આનો, આ બાજુ બેન્ટઅપ, ઓલ્ટરનેટ બેન્ટઅપ બંને બાજુ કરેલા હોય. તો આ બંને બાજુ મેઇન બાર છે, મેઇન બાર આ બાજુ પણ છે, આ ડિરેક્શનમાં પણ છે. એટલે કે L/B રેશિયો જ્યારે લેન્થ અને વિડ્થનો રેશિયો 2 કરતાં ઓછો હોય, 2 કરતાં ઓછો એટલે સ્ક્વેરિશ બને, સ્ક્વેર જેવો બને સ્લેબ. રેક્ટેંગલ જેવો સ્લેબ હોય તો 1 વે બને, પણ જ્યારે સ્ક્વેર જેવો સ્લેબ હોય તો 2 વે બને, કારણ કે બંને બાજુ બેન્ડિંગ થાય. જો આપણે કોઈ રેક્ટેંગલ લઈએ તો રેક્ટેંગલને સપોર્ટ ઉપર મૂકીએ તો એક જ સાઈડમાં બેન્ડ થશે, એટલે કે સ્મોલ સ્પાન ઉપર બેન્ડ થશે. બેન્ડિંગ એનું સ્મોલ સ્પાન ઉપર થાય. જ્યારે કોઈ પણ સ્ક્વેરિશ વસ્તુ લઈને એને મૂકીએ આપણે સપોર્ટ ઉપર તો બંને સાઈડમાં બેન્ડ થવાની શક્યતા રહેશે. એટલા માટે આપણે બંને બાજુ મેઇન સ્ટીલ મૂકવું પડે. હવે જો આપણે જોઈએ કે સપોર્ટ કન્ડિશન પ્રમાણે 2 વે સ્લેબને આપણે 2 વિભાગમાં વેચી દઈએ. બે પાર્ટ પડે. એક સિમ્પલી સપોર્ટેડ, એટલે કે સિમ્પલી કહીએ કે એટલે કે કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉન. જ્યારે એને ચારે ચાર કોર્નર છે સ્લેબના હેલ્ડ ડાઉન કરેલા ના હોય, એટલે કે રોકેલા ના હોય, રિસ્ટ્રેન કરેલા ના હોય, તો એ વસ્તુને કહેવાય સિમ્પલી સપોર્ટેડ અથવા તો કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉન. પણ જો રિસ્ટ્રેન્ડ હોય તો કોર્નર એના પકડેલા હોય, કોર્નર એના હેલ્ડ ડાઉન કરેલા હોય, કોર્નરને ફિક્સ કરેલા હોય. જો કોર્નર ફિક્સ કરવામાં આવે તો એને રિસ્ટ્રેન્ડ કહેવાય અથવા તો કોર્નર હેલ્ડ ડાઉન કહેવાય. હવે પહેલી વસ્તુ સમજી લો કે જો કોર્નર હેલ્ડ ડાઉન ન હોય તો આપણો જે